સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે આરઓ પ્લાનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે લોકો કામ કરવા માટે આવ્યા છે, અમારા ગામ પંચાયતનો જે વિરોધ છે, અમે રસ્તો ફાળવ્યો નથી, છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે। એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે। પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે 72 હેક્ટર, તેની અંદર અમારા ગામના 14 થી 15 જણાના કૂવા આવેલા છે, 20-25 પાઇપલાઇનો છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે, તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે, એ લોકો જાણે છે। અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, 165 નંબરનો કેસ છે અમારો। એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક તારીખ ઉપર તારીખ આપે છે। તો કાર્યક્રમ એ હતો કે આ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે, તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામંજૂરીનો ઠરાવ આપેલ છે કે આ કામમાંથી અમારા ગામના વિકાસ માટે 1% ઓર 100 ભંડોળમાં જમા કરાવવામાં આવે। આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના 6.5 કરોડ રૂપિયા આવેલ છે, ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી કે એ કયા બેઝ ઉપર ને કયા બેઝ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી। બીજું, આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે। ગવર્મેન્ટનો સીએમઓ પ્રોજેક્ટ છે, આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી, એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ। આ આરો આવે અમને કંઈ નડતો જ નથી, કદાચ જે નુકસાન થાય એને પૂગી વળીએ અમે। પછી અમારી બંધારણ, દરિયાનું બંધારણ, બાવરૂનું બંધારણ છે ને એ નીકળે ને એટલે અમારે ખેડૂતનું પતન જ થઈ જાય એમ ને। આ લગભગ 50 વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાઢી નાખ્યું એમ ને કાઢી નાખ્યું એટલે અમારું ગામનું કોઈ હાંફર્યું બને ને આ વર્ષે અમારે જે પાણીને પવન, દરિયાનો પવન લાગ્યો એટલે અમારે હજારો વીઘા જમીનમાં તો ઉગ્ર આંદોલન કરશું ગાંધી સિંચા માર્ગે। અમારે જો આ વાડિયું વયું જાય બાસે ફરતે બાવડું કિનારી છે, એ બાવડું નીકળી જાય એટલે દરિયાની જે દુખાર આવે ખારસ એ ખેતરોમાં જાય એટલે અમારો ગમે એ પાક છે એ નાશ થઈ જાય। એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે જ્યાં સુધી આ કાટારી વાડ છે ન નીકળે અને ખેડૂતને ન નુકસાન થાય, ખેડૂતને નુકસાન ન થાય એ રીતનો પ્લાન કરો, એમાં આપણે વાંધો નથી।